નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની જે એકમ કસોટી છે એ આપણે સોલ્વ કરવાના છે, જે સપ્ટેમ્બર 2024 માં લેવાઈ છે। 26/9/2024 ના દિવસે જે એકમ કસોટી લેવામાં આવી, આખી પ્રશ્ન બેંક છે એને આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો ધ્યાનથી મિત્રો જોજો, છેલ્લા સુધી તમને આજે સંપૂર્ણ સોલ્યુશન મળવાનું છે। તો જોઈએ, સૌથી પહેલા આપણે ટ્રુ અને ફોલ્સ એના પ્રશ્નો છે। તો જોઈએ, જો નંબર 1, નાના વોન્ટેડ નાનીસ બેડ ટુ કાર્ટ અવે ફ્રોમ ધેર બેડરૂમ, એટલે કે નાના ઈચ્છતા હતા કે જે નાનીનો બેડ છે એ બહાર લઈ જવામાં આવે। તો રિયલમાં બેડરૂમમાંથી નાના નહોતા ઈચ્છતા કે નાનીનો બેડ લઈ જાય, એટલે આ શું છે? ટ્રુ નથી। શું છે? ફોલ્સ। ઓકે, નંબર 2, આફ્ટર નાનીસ ડેથ, નાનીના મૃત્યુ પછી નાના હેડ બીકમ મોર એડજસ્ટેબલ, નાના વ્યવસ્થિત રીતે વધારે એડજસ્ટ થઈ ગયા। તો યસ, આવું હતું કે એક વખત નાનીની ડેથ થઈ ગઈ પછી નાના એમની સાથે સારી રીતે એડજસ્ટમેન્ટ કરી લીધું। ધ રાઇટર્સ ફાધર ઓફન એરોગેન્ટલી પરેડ ઇનટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, એટલે કે જે રાઇટર્સના ફાધર હતા, એમના પિતાજી હતા, એ એરોગેન્ટલી ઘમંડી રીતે પરેડ ઇનટુ ધ હાઉસ, ઘરમાં ઘૂસી જતા પોતાની નવી વાઇફ સાથે। તો આ વસ્તુ રાઈટ છે, આવું થતું હતું। પછી વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડોક્ટર, એક જે ગ્રાન્ડ ચિલ્ડ્રન એમના હતા, પૌત્રો, એમાંથી એક શું કર્યું તો કે નાનાને ડોક્ટર પાસે લઈ ગયા। તો યસ, સાચી વાત છે, ટ્રુ। ધેન પેટી કોરલ વુડ પુશ નાના એન્ડ નાની ઇનટુ લોંગ સાયલેન્સ, એક નજીવી ખાલી એમના વચ્ચે આર્ગ્યુમેન્ટ હતી, ઝઘડો થતો ને, એ પણ નાના અને નાની જે હતા એમને લોંગ સાયલેન્સમાં મૂકી દેતા। તો સાચી વાત છે, ટ્રુ વાત છે, એમને બંને જણ વાતચીત ના કરતા, એક નાનકડો ઝઘડો પણ। ધ રાઇટર ફેલ્ટ બર્ડન આફ્ટર લિવિંગ ધ ડોક્ટર એટ હિઝ હોમ, તો રાઇટર જે હતા એને ભાર લાગવા માંડ્યો, બર્ડન લાગવા માંડ્યું જ્યારે ડોક્ટરે ઘરથી ગયા। તો ના, એવું નહોતું, ભાર નહોતો લાગ્યો, અનબર્ડન્ડ આવે, એટલે આ શું છે? ફોલ્સ છે। એના પછી નાના બ્રોટ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ, પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનને ઘરે કોણ લાવ્યું? તો નાના લાવ્યું હતું? ના, નાના નતા લાવ્યા, કોણ લાવ્યું હતું? નાની લાવ્યું હતું, એટલે શું છે? ફોલ્સ। ધ ઓથર સિમ્પેથાઇઝ્ડ વિથ હિઝ નાના, જે લેખક હતા એ સિમ્પથી બતાવી, સિમ્પથી એટલે સહાનુભૂતિ બતાવી, કોની સાથે? નાના સાથે। તો રાઈટ, સિમ્પથી બતાવતા હતા, ટ્રુ। નાના સન ઇન લો ગોટ રીમેરીડ, નાનાના જે સન ઇન લો હતા એટલે કે એમના જે જમાઈ હતા એ રીમેરીડ, ફરીથી લગ્ન કર્યા। તો ટ્રુ, એમને નવી પત્ની લાવી હતી। ધેન 9 આપણા જોઈ લો તમે, ટ્રુ ફોલ્સ। 10th આપણે થોડું ઉપર કરીએ। પ્રશ્ન નંબર 10, પ્રશ્ન નંબર 10, 11, 12 માં શું કહેવા માંગે છે? તો જો, આફ્ટર નાનીસ ડેથ, નાનીના મૃત્યુ પછી નાના યુઝ ટુ સ્લીપ ઓન હર બેડ, એના બેડ ઉપર સૂતા હતા। તો યસ, આપણે છેલ્લું વાક્ય જોયું હતું કે નાના શું કરતા? નાનીના બેડ ઉપર સૂતા હતા। નાની બિહેવ્ડ એઝ ઇફ શી વર નાના, નાની બિહેવ કરતી પોતે નાના જેમ? ના, નાના પોતે નાનીના જેમ બિહેવ કરતા, એટલે ઉલટું આપેલું છે, ધેટ ઇઝ રોંગ। નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર, તો નાનાને એક માનસિક રીતે બીમારી થઈ ગઈ। તો યસ, એમને એક બીમારી થઈ ગઈ હતી કે એક જ વ્યક્તિ બે જણના કિરદાર નિભાવે, પોતે નાનાનું પણ અને નાનીનું પણ। ઓકે, તો આ હતા આપણા ટ્રુ ફોલ્સ। એના પછી આપણે નિયરેસ્ટ મિનિંગ જે આપેલા છે, સમાનાર્થી શબ્દો, એને જોઈ લઈએ। ધ્યાનથી જોજો મિત્રો, તમને બધા જ નિયરેસ્ટ મિનિંગ શાંતિથી આવડી જશે। નિયરેસ્ટ મિનિંગનો મતલબ શું થાય? તો કે સમાનાર્થી શબ્દ। ઓકે, તો સૌથી પહેલા આપેલું છે પેશન્સ। પેશન્સ એટલે શું? તો કે ધૈર્ય દેખાડવું, ધીરજ। પેશન્સ એટલે ધૈર્ય અથવા તો ધીરજ। તો એના અંદર આનો કયો સમાનાર્થી શબ્દ આવી શકે? તો એક આપણને આપેલો છે એન્ડ્યોરન્સ, એનો મતલબ પણ થાય ધૈર્ય અથવા તો ધીરજ। ધેન ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટી એટલે કોઈ પણ વસ્તુની આપણને ક્યુરિયોસિટી હોય કે આ કેવું હશે, આતુરતાપૂર્વક રાહ જોવી। તો ક્યુરિયોસિટી માટે શબ્દ આવે ઈગરનેસ, કે આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ। ધેન સ્ટ્રેટેજી, કોઈ પણ વસ્તુની સ્ટ્રેટેજી બનાવી, કોઈ પણ આપણે ઘટના કરવાની એની સ્ટ્રેટેજી બનાવવાની, તો એની પ્લાનિંગ બનાવી। ધેન ડિટેઇન, ડિટેઇન એટલે રોકવું, ડિટેઇન મતલબ રોકવું, તો રોકવા માટે કયું છે? પ્રિવેન્ટેડ। ધેન અપ્રિશિએટ, અપ્રિશિએટ મતલબ વખાણ કરવા, વખાણ કરવા માટે કયો શબ્દ આવે? પ્રેઇઝ, પ્રેઇઝ એટલે પણ શું થાય? વખાણ કરવા। ધેન ફ્રેગ્રન્સ, ફ્રેગ્રન્સ નો મતલબ થાય સુગંધ, સુગંધ શું આપે? તો કે બીજું કઈ વસ્તુ છે? પરફ્યુમ, પરફ્યુમ નો મતલબ પણ સુગંધ થાય। એક્સટેસી, એક્સટેસી નો મતલબ થાય વધારે પડતી ખુશી, ખુશી બતાવી, તો કે હેપીનેસ। રિગ્રેટ, રિગ્રેટ મતલબ દુઃખ થવું અથવા તો પસ્તાવો થવો, તો પસ્તાવો થવા માટે શું થાય છે? ગિલ્ટ। કેટેગરીકલી, કેટેગરીકલી એટલે કે ક્લિયરલી આપણે બતાવવું, તો કે આનો પણ સ્પેલિંગ આપણને આપેલો છે ક્લિયરલી। બ્લેમ, બ્લેમ એટલે કોઈને આપણને કોઈના ઉપર દોષ ઠોળવવો, કે આ બ્લેમ એટલે મતલબ દોષ, તો
તો કે અક્યુઝ, બરાબર. એના પછી છે હમિંગ. હમિંગ એટલે ગણગણાટ જેવો અવાજ, ગુંજન જેવો અવાજ, આવો અવાજ આપણે કરતા હોઈએ તો હમિંગ કરવું મતલબ બજિંગ. ધેન ડેલિબરેટ. ડેલિબરેટ એટલે જાણી જોઈને, બરાબર. તો અહીંયા આવે કન્સિડર. તો આ આપણા હતા સમાનાર્થી શબ્દો જેને આપણે નિયરેસ્ટ મિનિંગ કહીએ છીએ. ઓકે, નિયરેસ્ટ મિનિંગ પછી આપણે નેક્સ્ટ જોઈ લઈએ. ફંક્શનના પ્રશ્નો છે આપણા. ફંક્શન નથી, એના પછી આપણા WH પ્રશ્નો છે, મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર શોધવાનો, એટલે કે ક્વેશ્ચન આન્સર્સ. અહીંયા જે તમને અંડરલાઈન કરેલો શબ્દ છે એનો પ્રશ્ન તમારે અહીંયા બનાવવાનો છે. WH ક્વેશ્ચન એને કહેવાય. તો કે અરુણ ઓલવેઝ રિપીટ્સ હિઝ લેસન ઇન ધ મોર્નિંગ. અરુણ ઓલવેઝ શું રિપીટ કરતો? શું રિપીટ કરતો? આપણે એમાં આવે સવારમાં શું રિપીટ કરતો? શું માટે શું આવે? વોટ. તો જોઈએ જો વેન. વેન તો આવે નહીં. અહીંયા વોટ છે, વોટ છે, વોટ છે. તો પછી આપણે ક્રિયાપદ જોવાનું. ક્રિયાપદ તમે જો અરુણ ઓલવેઝ રિપીટ્સ. રિપીટ્સ કયું આવે? SES વાળું ડઝ. તો ડઝ વાળું આવશે તો તમે જો ડીડ છે અહીંયા, આ તો આવશે નહીં, બરાબર. બે જગ્યાએ ડઝ છે. તો વોટ ડઝ અરુણ ઓલવેઝ રિપીટ ઇન ધ મોર્નિંગ. અહીંયા ધ્યાન રાખવાનું છે વોટ ડઝ અરુણ ઓલવેઝ રિપીટ્સ. જ્યારે એક વખત ઓલરેડી SES આવી જાય તો બીજી વખત આવે નહીં, મતલબ આ રોંગ છે. આપણો સાચો જવાબ કયો આવી ગયો? બી. એના પછી જો ધ ગુરુ ઓબ્ઝર્વ ધ 3 men એટ ધ ગેટ. ગુરુ અહીંયા સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટના અંદર વ્યક્તિનું આવે તો હંમેશા whom થી પ્રશ્ન આવે. તો ધ 3 men એટ ધ ગેટ, તો whom અહીંયા છે. હાઉ મેની છે, ના આવે. વેન ના આવે. વેર ના આવે. એક જ પ્રશ્ન આપણને આપેલો છે, whom did the guru observe at the gate. જ્યારે પણ કોઈ વ્યક્તિનું નામ ઓબ્જેક્ટના અંદર આવે તો હંમેશા મોટા ભાગે whom થી પ્રશ્ન આવે. ઓકે, એના પછી નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે છે? તો કે વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. થ્રુ એટલે કેવી રીતે? થ્રુ એટલે આવી રીતે. તો થ્રુ એટલે કેવી રીતે પેમેન્ટ કર્યું? તો કે ઓનલાઈન બેન્કિંગ થી. તો હાઉ થી પ્રશ્ન આવવો જોઈએ. તો તમે જો હું થી પ્રશ્ન ના આવે, અહીંયા હાઉ છે, વાય થી પ્રશ્ન ના આવે, હાઉ છે. તો પછી આપણે બે આવતી હોય તો પછી ક્રિયાપદ જોવાનું. વિપુલ બુક્સ. બુક્સ અહીંયા શું છે? તો કે ડઝ વાળું છે, SES વાળું છે ને, તો ડઝ વાળું આવવું જોઈએ. તો ડીડ વાળું આવે નહીં, તો ઓટોમેટિકલી આપણો જવાબ કયો આવી જાય? હાઉ ડઝ વિપુલ બુક કેબ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ. ડી ઓપ્શન સાચો છે. પછી માય ફ્રેન્ડ વિઝિટેડ ધ SOU લાસ્ટ થર્સડે. થર્સડે આપણને શું બતાવે? થર્સડે એટલે સમય બતાવે. સમય બતાવે તો શેનાથી પ્રશ્ન આવે? વેન થી આવે. ઓકે, તો હું થી પ્રશ્ન આવવાનો નથી. ચલો અહીંયા વેન છે, અહીંયા વેન છે, હાઉ થી પ્રશ્ન આવવાનો નથી. તો વેન બે જગ્યાએ આવે ત્યારે શું ચેક કરવાનું? ક્રિયાપદ ચેક કરો. ક્રિયાપદ કયું છે? ઈડી વાળું. ઈડી એટલે શું? ભૂતકાળ આવે. ભૂતકાળ આવે એટલે શું આવે? ડીડ. તો અહીંયા શું છે? ડઝ. ડઝ વાળું આવે નહીં, ડીડ વાળું આવે, એટલે ઓપ્શન સી સાચો. ઓકે, એના પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો પ્રશ્ન છે કિંજલ અટેન્ડ્સ ધ આઇલેટ ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. એટલે કે આઇલેટ ક્લાસીસ કિંજલ અટેન્ડ કરતી હતી. શા માટે કરતી હતી? શા માટે કરતી હતી? તો કે વાય, બરાબર. જ્યારે ટુ આવે એટલે મોટા ભાગે વાય આવે, બરાબર. તો જોઈએ તો અહીંયા વાય છે, અહીંયા હાઉ છે, અહીંયાથી ના આવે. વેર છે, ના આવે. વેન છે, ના આવે. એક જ ઓપ્શન આવી ગયો વાય. શા માટે? વાય ડઝ કિંજલ અટેન્ડ ધ આઇલેટ ક્લાસીસ? તો એ ઓપ્શન. વી ફાઇન્ડ થિંગ્સ લાઈક સ્પેયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફિલ્ડ. બેટલફિલ્ડ એટલે શું? યુદ્ધનું મેદાન. યુદ્ધનું મેદાન એટલે શું આવે? જગ્યા. જગ્યા એટલે પ્લેસ. પ્લેસ હોય તો પ્રશ્ન શેનાથી આવે? વેર થી આવે. ઓકે, વેર થી આવે તો આ વેન થી છે, ના આવે. વોટ છે, ના આવે. હાઉ છે, ના આવે. વેર યસ આવે. એટલે એક જ ઓપ્શન આપણી પાસે બચ્યો, બરાબર. આવી રીતે આ પ્રશ્નોને સોલ્વ કરવાના. એના પછી નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 7. A dark river flows into the dark cave. આ ડાર્ક રિવર, એક અંધારી નદી ફ્લોઝ એટલે વહેતી હતી. ક્યાં વહેતી હતી? into the dark cave. cave એટલે ગુફા. ગુફા એટલે શું? પ્લેસ. પ્લેસ એટલે શેનાથી પ્રશ્ન આવે? વેર થી. ઓકે, વેર છે, વેર છે, વેર છે. અહીંયા વોટ છે, વોટ તો આવવાનું નથી. તો ત્રણેય જગ્યાએ વેર હોય તો પછી ક્રિયાપદ જોવાનું. ક્રિયાપદ કયું? ફ્લોઝ. ફ્લોઝ એટલે એસ વાળું. એસ વાળું હોય તો કયું આવે? ડઝ. તો ઇઝ છે, ના આવે. ડીડ છે, ના આવે. ડઝ છે, યસ આવશે. એક જ ઓપ્શન આવ્યો સી. પછી નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. ટુ ધ લાઇબ્રેરી. લાઇબ્રેરી શું છે? પ્લેસ. લાઇબ્રેરી શું છે? પ્લેસ. પ્લેસ હોય તો શેનાથી પ્રશ્ન આવે? વેર. ક્યાં? ઓકે, તો અહીંયા વેર છે, વેર છે, વેર છે, વેર છે. ચારે જગ્યાએ વેર હોય તો પછી આપણે શું જોવાનું છે? ક્રિયાપદ. શું છે? SES ગોઝ. SES હોય તો શું આવે? ડઝ અથવા ડુ વાળું. અહીંયા ડઝ છે, યસ. અહીંયા એસ છે, આ ના આવે. ડીડ છે, ના આવે. વોઝ છે, ના આવે. એક જ ઓપ્શન બાકી, બરાબર. આવી રીતે પ્રશ્નો સોલ્વ કરવાના. એના પછી નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે સમટાઈમ્સ મધર મેક્સ ટેસ્ટી ડિશ ફોર અસ. ટેસ્ટી ડિશ બનાવી. ડિશ શું છે? થિંગ છે. થિંગ એટલે શેનાથી આવે?
જોઈ લઈએ મધર કેવી ડીશ, સમટાઈમ્સ મધર મેક્સ ટેસ્ટી ડીશ. મધર શું બનાવતી? તો કે ટેસ્ટી ડીશ. શું બનાવતી? વસ્તુ આવે એટલે શું આવે? વોટ. વોટ થી એટલે કે ટેસ્ટી ડીશ બનાવે. તો મધર કેવી ડીશ બનાવે? વોટ વોટ વોટ. આ હાઉ તો આવે નહીં. તો વોટ 3 માં આવ્યા તો પછી આપણે શું ચેક કરવાનું? ક્રિયાપદ મેક્સ. મેક્સ એસ આપેલો છે, એસ હોય તો કયું આવે? ડઝ. ડીડ આવે નહીં, ડઝ 2 છે. ઓકે, ડઝ 2 હોય તો ફરીથી કયું ચેક કરવાનું? બે જગ્યાએ એસ યસ આવે નહીં. તો ડઝ છે તો તમે જો અહીંયા એસ આપેલો, બે જગ્યાએ એસ યસ ના આવે, એક જ જગ્યાએ આવે ડઝ માં ઓલરેડી. એટલે આપણો ઓપ્શન સી. વોટ ડઝ મધર મેક ફોર અસ. She reads the Times of India regularly to enrich her vocabulary. To મેં તમને કીધું હતું કે ટુ થી અંડરલાઈન શરૂ થતી હોય તો મોટા ભાગે વાય થી આપણો પ્રશ્ન આવે. બરાબર, કે ભાઈ આ તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની શા માટે રેગ્યુલરલી વાંચતી? તો કે ટુ એનરીચ હર. શા માટે વાંચતી? વાય. તો હુ ના આવે, હાઉ ના આવે, વોટ ના આવે, કયો ઓપ્શન આવી ગયો? ડી, વાય આવે. બરાબર, શા માટે. એના પછીનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 11. 11મા નંબરનો પ્રશ્ન શું કહે છે? તો કે મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા. મિસ્ટર વર્મા નામ છે વ્યક્તિનું. ઓબ્જેક્ટમાં વ્યક્તિનું નામ આવે એટલે આપણે હોમ થી પ્રશ્ન પૂછીએ. શેનાથી પ્રશ્ન પૂછીએ? હોમ થી. તો જોઈએ ચલો, હોમ હોમ હોમ. અહીંયા હું છે, હું આવે નહીં. પછી ત્રણેય જગ્યાએ હોમ હોય તો પછી આપણે ક્રિયાપદ ચેક કરવાનું. શું છે ક્રિયાપદ? ઇન્ટ્રોડ્યુસ. ઈડી વાળું છે, ઈડી વાળું હોય તો કયું આવવું જોઈએ? ડીડ. તો વોચ છે, વોચ ના આવે. હેડ છે, હેડ ના આવે. ડીડ. યસ આવશે. એટલે આપણો ઓપ્શન કયો થઈ ગયો? સી. પ્રશ્નને આવી રીતે સોલ્વ કરવાનો. ક્લિયર? પછી સમીર સ્કોર 20 માર્ક્સ. 20 માર્ક્સ ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. કેટલા માર્ક્સ? કેટલા માર્ક્સ ગણી શકાય? ગણી શકાય કેટલા માર્ક્સ એને ઇંગ્લિશમાં ટેસ્ટમાં કર્યા? તો હાઉ મેની. હાઉ મેની, હાઉ મેની, હાઉ મચ આવે નહીં, હાઉ મેની. ઓકે, 3 જગ્યાએ હોય હાઉ મેની માર્ક્સ તો પછી આપણે શું કરવાનું? ક્રિયાપદ ચેક કરવાનો. સ્કોર્ડ, ઈડી. ઈડી આવે તો શું આવે? ડીડ. તો અહીંયા ડીડ છે, યસ. અહીંયા હેઝ છે, ના આવે. આ તો હાઉ મચ તો આવવાનું જ નથી. અહીંયા ડઝ છે, ના આવે. એક જ ઓપ્શન આપણી પાસે બાકી રહ્યું. હાઉ મચ માર્ક્સ ડીડ સમીર સ્કોર ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. તો આ પ્રશ્નો આવી રીતે સોલ્વ કરવાના. બરાબર, આ પ્રશ્ન સોલ્વ કરતી વખતે ધ્યાન રાખવાનું. એના પછી સેક્શન બી છે. સેક્શન બી ના અંદર આપણે પેરેગ્રાફ છે, પેરેગ્રાફમાંથી આપણે આન્સરના જવાબ ક્વેશ્ચનના જવાબ શોધવાના છે. ચલો, પહેલો પ્રશ્ન છે આપણો, વોટ વોઝ અ મિસ્ટેક. મિસ્ટેક શું હતી? તો અહીંયા લખેલું છે કે ઇટ વોઝ અ મિસ્ટેક. મિસ્ટેક એ હતી કે નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. આ એનો જવાબ છે. એટલે કે નાનાને આપણે, દાદી જે હતા, નાની જે હતા, એને અગ્નિધામમાં લઈ ગયા નહીં. એ આપણી મિસ્ટેક હતી. નાના વેન્ટ ફોર ધ ફનરલ ઓફ નાની. નાના ગયા હતા સોરી તો કે નાનીના અગ્નિધામમાં ગયા હતા, ફનરલમાં ગયા હતા? તો કે ના. અહીંયા જ ના પડે, નોટ ટુ ટેક. જવાબ શું આવે? ફોલ્સ. એના પછી વાય ડીડ દે રિમૂવ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ. વાય એટલે શા માટે તેમણે રિમૂવ કર્યું? શું? નાનીની બિલોંગિંગ. બિલોંગિંગ એટલે વસ્તુઓ, સામાન. તો શા માટે નાનીની બિલોંગિંગ્સ દૂર કરી? તો કે નાના બરાબર વ્યવસ્થિત રીતે રહી શકે. તો જુઓ, આ વી મૂવડ અ ફ્યુ ઓફ લખ્યું ને એની જગ્યાએ આપણે વી ની જગ્યાએ શું લખવાનું? ધે મૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. આટલો જવાબ આવશે કે નાના વ્યવસ્થિત રીતે રૂમમાં રહી શકે. ફાઇન્ડ આઉટ એટલે કે શોધો. ધ મિનિંગ એટલે અર્થ. ધ થિંગ્સ. થિંગ્સ નો અર્થ ફ્રોમ ધ પેરેગ્રાફ. આ થિંગ્સ જેનો સમાનાર્થી શબ્દ શોધો. તો હાલ જ મેં તમને કીધું કે બિલોંગિંગ્સ. કયો આવશે? બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ આનો સમાનાર્થી શબ્દ છે. થિંગ્સ, બિલોંગિંગ્સ એટલે સામાન, વસ્તુઓ. એના પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે. ઓકે, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, વેન ડીડ ધ રાઇટર્સ ફાધર ગેટ મેરીડ. વેન એટલે ક્યારે, સમય લખવાનો છે. રાઇટર્સના જે પિતાજી હતા મેરીડ, ફરીથી લગ્ન ક્યારે કર્યા? મેરીડ એટલે લગ્ન કરવા. તો ક્યારે કર્યા? તો અહીંયા લખેલું છે જો કે માય બ્રધર એન્ડ આઈ વર વેરી યંગ એજ, ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. તો આપણો જવાબ કેવી રીતે લખી શકાય? માય બ્રધર એટલે કે માયની જગ્યાએ આપણે લખવાનું રાઇટર્સ. રાઇટર્સ બરાબર. બ્રધર એન્ડ આઈ ની જગ્યાએ લખવાનું રાઇટર. રાઇટર્સ બ્રધર એન્ડ રાઇટર બરાબર. વોઝ રાઇટર્સ એન્ડ રાઇટર બ્રધર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર નહીં, વેન રાઇટર્સ ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. બરાબર, જ્યારે એવું નાની ઉંમરમાં હતા ત્યારે એમને લગ્ન કર્યા. વોટ ડીડ નાની સે ટુ હર ડોટર. નાની શું કહેતી એમની ડોટરને, એમની દીકરીને શું કહેતી? તો જો અહીંયા લખેલું છે, નાની કહેતી કે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધ સ્ટેપ મધર. એટલે નાની હંમેશા શું કહેતી કે નાની સેડ. નાની સેડ, સે અને ડીડ ભેગું થાય એટલે સેડ થઈ જાય. તો નાની સેડ ટુ હર ડોટર ધેટ
અહીંયા શું આવે યુની જગ્યાએ she want to write here do so but she was not letting her grandchildren stay there to get dressed by their stepmother. આવી રીતે આનો વાક્ય આવશે. ઓકે, how was Nana's intonation? નાનાનો intonation કેવું હતું? તો કે his intonation was nasal exactly like Nani's. his નહીં લખવાનું, અહીંયા લખવાનું Nana's. Nana's intonation was nasal exactly like Nani's. What was Dr. KD Kamble? Dr. KD Kamble what એટલે શું હતા? જ્યારે what થી પ્રશ્ન પૂછાય કોઈ વ્યક્તિ વિશે કે આ વ્યક્તિ શું છે તો એનો વ્યવસાય લખો. અહીંયા આપણે લખવાનું કે ડોક્ટર કેડી કામ્બલે was શું હતા? તો અહીંયા લખેલું છે a psychiatrist. ડોક્ટર કેડી કામ્બલે was a psychiatrist. ઓકે, એના પછી છે નેક્સ્ટ જે આપણો પેરેગ્રાફ છે what was Nana doing like Nani? નાનીના જેમ નાના શું શું ક્રિયા કરતા હતા? તો તમે જો નાનીના જેમ ઘણી બધી ક્રિયા કરતા હતા. એક તો અહીંયા છે I caught him taking Nani's cup syrup, એટલે કે પહેલા નાના એટલે હી આપણે લખી શકાય. હી કોટ I caught him એટલે આ તો ઓથર છે. તો નાના was taking અહીંયા લખી શકાય નાના was અહીંયાથી નાના was taking Nani's cup syrup, એક તો એ એક્ટિવિટી. અને આગળ એમ જ લખ્યું છે કે he was measuring it by the capful exactly the way Nani used to. બરાબર, એક આ ક્રિયા એ કરતા હતા. શું લખવાનું અહીંયા કે નાના શું કરતા હતા? કે નાના was taking Nani's cup syrup, he was measuring it by the capful exactly the way Nani used to. એટલે કે નાની જેમ આમ કપ સિરપ પીતી અને એમ ઢાંકણમાં લઈ અને એને માપતી એવી રીતે. બરાબર, pay attention to find similar word અથવા તો phrase. આ pay attention to phrase છે આપણો. જ્યારે એકથી શબ્દો વધારે બની જાય તો phrase કહેવાય. તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ આના અંદરથી પેરેગ્રાફના અંદરથી આ રહ્યું જો pay heed to. pay heed to, pay attention to મતલબ pay heed to, આનો મતલબ થાય. નાની's face was, નાનીનો ફેસ કેવો હતો એકોર્ડિંગ ટુ નાના? તો નાનીનો ફેસ કેવો હતો? તો અહીંયા લખ્યો છે કે રેડિયન્ટ ફેસ. જો હર રેડિયન્ટ ફેસ, તો આપણે લખીએ નાની's face was radiant. નાની's face was radiant according to નાના. How long had Nana lived with Nani? નાના કેટલા સમય સુધી, હાઉ લોંગ એટલે કેટલો સમય પૂછ્યો છે, કેટલા સમય સુધી નાની સાથે રહ્યા હતા? તો અહીંયા લખેલું છે જો કે he had lived with Nani over a half a century. આપણે લખવાનું કે નાના had lived with Nani over, આ લખ્યું over half a century. નાના had lived with Nani over half a century. ઓકે, એના પછી આપણે જોઈએ નેક્સ્ટ જે આપણો પેરેગ્રાફ છે. ઓકે, એના પછી છે જો what was Nana suffering from? નાનાને શું તકલીફ હતી, શેનાથી સફર થતા હતા? તો અહીંયા લખેલું છે કે જો Nana was suffering from a sort of dissociative personality disorder. આ આપણો એક્ઝેક્ટ જવાબ છે. was there any cure possible for Nana's suffering? was થી પ્રશ્ન આવે જ્યારે હેલ્પિંગ વર્બથી યસ નો જવાબ જ આવે. શું નાનાને સફરિંગને કોઈ ક્યોર હતો, એની રિયલમાં ઇલાજ થવાનો હતો? તો કે નો. આનો રિયલમાં કોઈ ઇલાજ થયો હતો? તો આપણે લખવાનું નો. there was not any cure possible for Nana's suffering. No, there was not any cure possible for Nana's suffering. આવું લખવાનું. ઓકે, એના પછી સેક્શન સી આપણે આવી ગયા. સેક્શન સી માં પણ પેરેગ્રાફ છે, એના આપણે જવાબ લખવાના છે. એ છે why were most of the arguments made by the three men unrelated to reality? આ જે ત્રણ માણસો હતા એ હંમેશા જ્યારે આર્ગ્યુમેન્ટ કરતા તો એ રિયાલિટી નથી, રિયાલિટી સાથે સંબંધ ધરાવે એવા હતા, અનરિલેટેડ હતા. તો શા માટે એવું? તો જો અહીંયા લખેલું છે કે મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ આર લાઇક ધીસ અનરિલેટેડ ટુ રિયાલિટી બીકોઝ નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી પ્રપોઝ ટુ ડુ. આપણે લખવાનું કે બીકોઝ શા માટે, અહીંયા લખવાનું આ લખી કે ભાઈ મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ મેડ બાય ધ થ્રી મેન અનરિલેટેડ ટુ રિયાલિટી બીકોઝ નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી નહીં, વોટ દે પ્રપોઝ ટુ ડુ. રિયલમાં જે કહેવા માંગતા હતા એવું પોતે પણ કરી શકે એમ હતા નહીં. ઓકે, એટલા માટે વોટ વોઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ફોર ધેમ ટુ ગેટ ધેર પર્પઝ સોલ્વ? સૌથી સિમ્પલ મેથડ શું હતી એમનો જે હેતુ પાર પડી જાય એવો? તો સૌથી સિમ્પલ મેથડ હતો રિક્વેસ્ટ કરવાની અથવા તો પોતાની આઈડેન્ટિટી બતાવવાની. તો અહીંયા લખ્યું છે કે ધ સિમ્પલ મેથડ શું હતી કે ઇટ વોઝ ટુ ગીવ ધેર આઈડેન્ટિટી ટુ ધ સેન્ટ્રીઝ એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ધ ગેટ્સ. શું હતી? ઇટ વોઝ સૌથી સિમ્પલ મેથડ. ધ સિમ્પલ મેથડ વોઝ, આ ના લખો ને તો લખી દેવાનું, ધ સિમ્પલ મેથડ ફોર ધેમ ટુ ગેટ ધેર પર્પઝ સોલ્વ વોઝ ટુ ગીવ ધેર આઈડેન્ટિટી ટુ ધ સેન્ટ્રીઝ એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ટુ
ગેટ્સ. ઓકે, એના પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ડિસેબલ વાળો પાર્ટ છે. વોટ આર ધ મેજર બેરિયર્સ ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન? જ્યારે આપણે કોમ્પ્લેક્સ સિચ્યુએશન સોલ્વ કરવી હોય તો બે મેજર બેરિયર્સ એના અંદર આપેલા છે, અડચણો બી અહીંયા આપેલા છે. જો ઇગ્નોરન્સ એન્ડ ઈગો આર ધ મેજર બેરિયર્સ ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. એક્ઝેક્ટ પરફેક્ટ જવાબ આપ્યો છે ઇગ્નોરન્સ એન્ડ ઈગો. બરાબર. વોટ કેન અ હમ્બલ માઇન્ડ ડુ ઇન ક્રિટિકલ સિચ્યુએશન? હમ્બલ માઇન્ડ ક્રિટિકલ સિચ્યુએશનમાં શું કરી શકે? તો અહીંયા લખ્યું છે કે હમ્બલ માઇન્ડ કેન અવોઇડ અનનેસેસરી ડિબેટ એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન ટુ ઇવન કોમ્પ્લેક્સ ઇશ્યુ. એક્ઝેક્ટ તમને બેઠા બેઠા જવાબ આપેલા છે. બરાબર, તો આ આપણે જવાબ એનો આવશે. એના પછી નેક્સ્ટ છે વોટ ડીડ ધ ક્લાસ ટીચર ફીલ ફોર વિસ્મય? આ જે ક્લાસ ટીચર હતા એ વિસ્મય માટે કેવું ફીલ કરતા હતા? તો આપણે ધે ફીલ કન્સર્ન અથવા આપણે લખી શકાય વરીડ. એમને ચિંતા હતી શેના માટે? વિસ્મય માટે. તો ધ ક્લાસ ટીચર ફીલ કન્સર્ન ઓર વરીડ ફોર વિસ્મય. એના માટે કન્સર્ન ફીલ કરતા હતા, વરીડ ચિંતા કરતા હતા કે ભાઈ આટલો હોશિયાર છોકરો છે, મહત્વાકાંક્ષી છોકરો છે, તો ભાઈ એને શું તકલીફ હશે, કેમ આટલો કન્ફ્યુઝન રહે છે. હાઉ ઇઝ વિસ્મય અકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર? ક્લાસ ટીચરના પ્રમાણે વિસ્મય કેવો હતો? તો ક્લાસ ટીચરના પ્રમાણે આપણે લખવાનું કે એકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર વિસ્મય વોઝ અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ. આપણે લખવાનું કે એકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર, સોરી વિસ્મય ઇઝ આપેલું છે તો આપણે અહીંયા વોઝ નહીં લખશું, આપણે ઇઝ લખશું. એકોર્ડિંગ ટુ ધ ક્લાસ ટીચર વિસ્મય ઇઝ અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ. ઓકે, એના પછી જોઈએ આપણે એના પછીનો આપણો પેરેગ્રાફ છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ વિસ્મય? વિસ્મયની સમસ્યા શું હતી? તો વિસ્મયની એક જ સમસ્યા હતી કે 12મા પછી શું કરશો. અહીંયા લખેલું છે કે થિંકિંગ અબાઉટ માય સ્ટડીઝ આફ્ટર 12th. તો ધ પ્રોબ્લેમ ઓફ વિસ્મય ઇઝ અબાઉટ હિઝ સ્ટડી આફ્ટર 12th. બરાબર, એટલે કે 12મા પછી શું સ્ટડી કરીશ એ એના વિશે પ્રોબ્લેમ હતી. વોટ ડઝ વિસ્મય નોટ નો? વિસ્મય શું નતો જાણતો? તો વિસ્મય શું નતો જાણતો? તો કે ભાઈ 12મા પછી શું કરવું એ તો નતો જાણતો, પરંતુ હી ડોન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ. તો લખવાનું કે વિસ્મય ડઝ નોટ નો મચ અબાઉટ એરોનોટિક્સ. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ જે આપણો પેરેગ્રાફ છે વોટ ડીડ વિસ્મય's ટીચર ડુ ટુ ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન? વિસ્મયના જે ટીચર હતા, શિક્ષક, એને શું કર્યું ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવા માટે? તો એ ઇન્ટરનેટ પાસે ગયા. ક્યાં ગયા? કમ્પ્યુટર લેબમાં. તો જોઈએ આપણે, જો કમ વિથ મી વિધિન એન હાફ એન અવર યુ વિલ બી ફ્રી ફ્રોમ ઇન્ટરનેટ. એમને કીધું જો અહીંયા ધ ટીચર ટુક વિસ્મય ટુ ધ કોમ્પ્યુટર લેબ, લોગ ડાઉન ટુ ધ ઇન્ટરનેટ એન્ડ અહીંયા જો વિસ્મય's ટીચર શું કર્યું? તો વિસ્મય's ટીચર took Vismay to the computer lab to find to the computer lab, logged on to the internet ત્યાં સુધી આવ્યું ઇન્ટરનેટ સુધી to find the information. એટલે કે એ કોમ્પ્યુટર લેબમાં ગયા, ઇન્ટરનેટમાં લોગિન કર્યું શેના માટે? to find the information. what information did he find? કઈ ઇન્ફોર્મેશન એમને મળી? તો they find all information on what is aeronautical engineering. ઇન્ફોર્મેશન કઈ મળી? તો કે હી ફાઇન્ડ, અહીંયા ડીડ છે ને ફાઇન્ડ છે તો હી ફાઉન્ડ કરવું પડશે. હી ફાઉન્ડ ઓલ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. ઓકે, એના પછી આપણો કયો ક્વેશ્ચન છે? એના પછી આપણે જોઈએ નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ સર્ચ એન્જિન? સર્ચ એન્જિન શું છે એની વ્યાખ્યા આપો. તો અહીંયા લખેલું છે, જો આ વેબ કાર્ડ નાખો ખાલી. અ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ designed to search for information on the world wide web. એક્ઝેક્ટ આપણને અહીંયા આપેલું છે. which information can વિસ્મય get from the search engine? સર્ચ એન્જિનમાંથી વિસ્મય કઈ કઈ ઇન્ફોર્મેશન લઈ શકે? તો એને શું જાણવું હતું? about institution that offer courses in aeronautical engineering. એને આ ઇન્ફોર્મેશન જોઈતી હતી. તો કે વિસ્મય can get information about institution that offer courses in aeronautical engineering from the search engine. બરાબર, ચલો એના પછી છે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે what was the habit of the two disciples? જે બે શિષ્યો હતા, ડિસેબલ એટલે શિષ્ય, એમની શું હેબિટ, એમની શું આદત હતી? તો કે હેબિટ ઓફ ધ ટુ, ધ હેબિટ શું હતી? આર્ગ્યુઇંગ વિથ ઈચ અધર.
તો લખવાનું ધ હેબિટ ઓફ ધ ટુ ડિસાઇપલ વોઝ, ધ હેબિટ ઓફ ધ ટુ ડિસાઇપલ અહીંયા લખી દેવાનું વોઝ શું હતી? ધ હેબિટ ઓફ આર્ગ્યુઇંગ વિથ ઈચ અધર. એના પછી છે હુ એ કંપનીડ હિમ, એમને કોણે એ કંપની આપી? તો કે હુ એ કંપનીડ તો ટુ, અહીંયા લખવાનું ટુ ડિસાઇપલ, એમના જે બે શિષ્યો હતા એમને કંપની આપી. ધ ટુ ડિસાઇપલ્સ એ કંપનીડ હિમ, ગુરુ સાથે કોણે કંપની આપી? તો એમના બે શિષ્યોએ. એના પછી ઓકે નેક્સ્ટ છે વોટ ડિટેન ધેમ, ડિટેન એટલે રોકવું, અને વેર વોટ ડિટેન ધેમ તો અહીંયા લખેલું છે a heavy shower detained them from midway at rest house, બધું લખેલું છે એક્ઝેક્ટ બંને પ્રશ્નોનો જવાબ આટલા આવી ગયા છે. કોણે રિટેન કર્યું? તો કે હેવી શાવર એ ક્યાં? તો કે મિડવે એટ અ રેસ્ટ હાઉસ. હાઉ વોઝ ધ કેપિટલ પ્રોટેક્ટેડ, કેપિટલ કેવી રીતે પ્રોટેક્ટેડ કરવામાં આવ્યું? અહીંયા લખેલું છે જો અહીંયા એક્ઝેક્ટ ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી લોક્ડ એટ મિડનાઇટ બાય સેન્ટ્રીઝ હુ કેમ્પ્ડ એટ ઓફ ધ વોલ. રિયલમાં આપણે આટલું લખો તો પણ ચાલે કે પ્રોટેક્ટેડ બાય ધ હાઈ સર્ક્યુલર વોલ, પરંતુ આગળ લખવું હોય તો લખી શકાય કે ગેટ પણ લોક કરવામાં આવતા સૈનિકો દ્વારા. ઓકે, તો આ હતો આપણો સેક્શન સી. એના અંદર હવે પોએમના પ્રશ્નો જોઈએ. પોએમના પ્રશ્નો જો કેવી રીતે શોધવા, બહુ આસાન છે. સૌથી પહેલો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ એ રિવર ઇટ ઇઝ, કેવા પ્રકારની રિવર હતી? રિવર કેવા પ્રકારની હતી? અહીંયા લખેલું છે જો ડાર્ક કેવમાં કેવી રિવર હતી? ડાર્ક. તો ઇટ ઇઝ અ ડાર્ક રિવર. કેવા પ્રકારની રિવર હતી? ડાર્ક. વેર ડઝ અ રિવર ફ્લો, રિવર ક્યાં ફ્લો કરે છે? તો લખવાની કે અ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ, એક અંધારી ગુફામાં વહેતી હતી. અહીંયા લખેલું છે કે ઇન અ ડાર્ક કેવ. હાઉ ઇઝ ધ રિવર બેંક, રિવર બેંક કેવો હતો? તો ધ રિવર બેંક, નદીનો કિનારો કેવો હતો? ધ રિવર બેંક ઇઝ સ્ટોની. કેવો હતો? અહીંયા લખેલું છે જો સ્ટોની બેંક એટલે કે નદીનો કિનારો, સ્ટોની એટલે પથ્થરવાળો. વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ, ઓલ્ડ મેન ક્યાં બેસતો હતો? તો લખેલું છે કે ધેર સીટ, એનો મતલબ લખવાનો કે ધ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ધ, ક્યાં બેઠો હતો? નદીના કિનારા પર. કેવો હતો? સ્ટોની. ઓન ધ સ્ટોની બેંક ઓફ એ રિવર, એટલે કે નદીના પથાળ કિનારા પર બેઠો હતો. હાઉ ઓલ્ડ ઇઝ હી, કેટલા વર્ષનો હતો? તો હી ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન, અહીંયા લખેલું છે એઝ ઓલ્ડ એઝ ધ સન ઓર older than the sun. બરાબર, એક્ઝેક્ટ જવાબ આવશે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ, ઓલ્ડ મેન શું કરતો હતો? તો લખવાનું ધ ઓલ્ડ મેન ઇઝ, અહીંયા લખી દે ધ ઓલ્ડ મેન ઇઝ વેવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. બરાબર, આ હતા આના પ્રશ્નોના જવાબ. જોઈ લો એક વખત, સ્ક્રીનશોટ ખેંચી લો, તો લખી નાખો. ઓકે, ચલો પછી જો નેક્સ્ટ બીજો આપણને સ્ટેન્જા આપી છે. એના અંદર શું છે? તો કે વોટ વોઝ ધેર ઇન ધ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, ઝરણુંમાં કોણ હતું? તો ડીપ ફિશ જ હતી. તો ધેર વોઝ, આનો જવાબ લખવાનો ધેર વોઝ અ ફિશ ઇન ધ સ્ટ્રીમ. ઝરણામાં કોણ હતું? એક માછલી જે ડીફ અને બ્લાઇન્ડ હતી. ડિસ્ક્રાઇબ ધ ફિશ, ફિશ કેવી હતી? તો કે ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડીફ. બ્લાઇન્ડ એટલે અંધ અને ડીફ એટલે બહેરી. ઓકે, તો આ હતા પ્રશ્નનો જવાબ. હજી બે બાકી છે. વોટ કેન ધ ફિશ નોટ ડુ, ફિશ શું નથી કરી શકતી? તો ધ ફિશ કેન, અહીંયા લખી દેવાનું ધ ફિશ કેન, અહીંયા લખી દેવાનું નાઇધર, ધ ફિશ કેન સી, અહીંયાથી હવે સ્ટાર્ટ થશે. બરાબર, ધ ફિશ કેન લખ્યા પછી સી, ધ ફિશ કેન સી નાઇધર યાર્ન નોર મેન nor hear his everlasting song. આખું આવશે the fish can see neither yarn nor man nor hear his everlasting song. Why does the poet call the fish blind and deaf? શા માટે આજે કવિ હતા એને આ માછલીને બ્લાઇન્ડ અને ડીફ કીધી, એટલે કે અંધ અને બહેરી કીધી? તો રિયલમાં માછલી છે the fish stands for, શેના માટે માછલી શેનું પ્રતીક છે? મેન, મનુષ્યનું પ્રતીક છે. બરાબર, અને અહીંયા આ જે સ્ટ્રીમ છે એ આપણી ઝરણું જે બતાવ્યું છે એ આપણે જીવન છે, વહેતું જીવન.
એના અંદર મનુષ્યની રીલમાં શું કાંઈ નથી દેખાતું, ભગવાન નથી દેખાતા. અહીંયા જેમ લખ્યું છે ને કે એને યાદ નથી દેખાતું, આ જે કાર્યો છે નથી દેખાતા, મેન નથી દેખાતું, એને સોંગ નથી દેખાતું, જે ગીત છે એ ખુશીઓ નથી દેખાતી, એ બધું છે. તો એટલા માટે પોએટે ફિશને બ્લાઇન્ડ અને ડીપ કેમ કીધી છે? તો કે ફિશ બીકોઝ તમારે લખવાનું ધ પોએટ કોલ્સ અહીંયા એસ કરી દેવાનું, ધ પોએટ કોલ્સ ફિશ બ્લાઇન્ડ એન્ડ ડીપ બીકોઝ કારણ કે ધ ફિશ અહીંયા પછી લખવું લેવાનું કે ધ ફિશ સી નાઇધર યાર્ન નોર મેન નોર હિયર એવરલાસ્ટિંગ સોંગ. એમાં સેમ જવાબ આપી શકાય, કારણ કે ફિશ શું કરતી હતી? યાર્નને અને માણસને નથી જોઈ શકતી મતલબ બ્લાઇન્ડ, સાંભળી નથી શકતી ગીતને, તો પછી કેવી છે? ડીફ. તો આનો આ સેમ જવાબ અહીંયા આવી શકે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ અહીંયા આપણને તમે જો સમરી રાઇટિંગનો આપણને પ્રશ્ન આપે છે. તો આ જે પ્રશ્ન છે એના અંદર શું કરવાનું છે? તો અહીંયા જે તમને ફકરો આપેલો છે એનો 1/3 એટલે કે 1/3 આપણે સંક્ષેપીકરણ કહીએ એ કરવાનું છે, અને સાથે સાથે એક ટાઇટલ એટલે કે શીર્ષક આપવાનું છે. 3 માંથી 1 માર્ક્સ આપણો ટાઇટલનો છે અને 2 માર્ક્સ આપણે સમરીના છે. આ જે સમરી રાઇટિંગ છે એનો હું અલગથી વિડીયો બનાવીશ અને તમને વ્યવસ્થિત રીતે આનું સોલ્યુશન સમજાવી દઈશ. ઓકે, ચલો પછી આપણે આગળ જોઈએ. સમરી પછી સેક્શન આપણો ડી છે. ડી ના અંદર આપણને ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફંક્શનનો પ્રશ્ન છે, સેક્શન ડી માં આવે છે. જો ધ ફ્લેટ ઇઝ સો આવી છે ને રિઝલ્ટ આવે એટલે સો ની સાથે શું આવે? તો કે ધેટ આવે, બરાબર. અને બીજું ધ્યાન રાખવાનું કે અહીંયા ઇઝ છે તો આગળ જતા કેન આવવું જોઈએ, કુડ ના આવે. કુડ ક્યારે આવે? જ્યારે પાસ્ટ ટેન્સ હોય. તો ધ ફ્લેટ ઇઝ સો અહીંયા બતાવે છે કે આ ફ્લેટ સો અહીંયા બધે લખી છે કોસ્ટલી નો મતલબ મોંઘો. આ ફ્લેટ એટલો મોંઘો છે મતલબ સામે કોઈ ખરીદી શકે નહીં, આવું બતાવવું પડે. તો ધ ફ્લેટ ઇઝ સો કોસ્ટલી ધેટ અહીંયા તો કેન છે, કુડ છે, કુડ નોટ તો ના આવે, કેન ના આવે, આઈ કેન નોટ કારણ કે ઇઝ છે એટલે કેન આવશે. તો કેન નોટ આપણે ખરીદી શકીએ નહીં, આપણો ઓપ્શન કયો આવશે? બી. આ પણ આવે નહીં. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. કોન્ટ્રાસ્ટમાં શું આવે? ધો, આલ્ધો, ઇવન ધો, એ બધા. તો જો અહીંયા જવાબ આપી છે ધો રાજુ પરફોર્મ વેલ. બે વિરોધી વાક્યો બતાવવાના છે. રાજુ એઝ વેલ આ આપણે આવી શકાય. રાજુ એઝ તો વિશેષણ આવવું જોઈએ, આવે નહીં, બરાબર. પછી હાઉએવર રાજુ હાઉએવર પછી વિશેષણ આવવું જોઈએ, અહીં ના આવે. ઇન્સ્પાઇટ ઓફ રાજુ પરફોર્મડ વેલ, ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ કે હીઝ કે આવું આવવું જોઈએ, અહીં ના આવે. એટલે આપણી પાસે ઓપ્શન છે ધો. હી વર્ક્સ ડે એન્ડ નાઇટ પર્પઝ. હી વર્ક્સ ડે એન્ડ નાઇટ સો ધેટ બધામાં સો ધેટ છે. શું કરવાનું કે તે રાત અને દિવસ મહેનત કરતો હતો. તો શા માટે મહેનત કરતો હતો? તો અહીંયા વર્ક્સ લખેલું છે એટલે વર્તમાન કાળ છે. સો ધેટ હી વુડ અર્ન મની, હી શુડ અર્ન મોર મની, હી કુડ આવે, તે કરી શકે, વધારે પૈસા પ્રાપ્ત કરી શકે એવું બતાવું છે. તો વુડ ને શુડ ના આવે. કેન વર્ક્સ છે તો કે અહીંયા કેન આવવું જોઈએ, કુડ આવે નહીં, કારણ કે કુડ તો ક્યારે આવે? જ્યારે અહીંયા ભૂતકાળ આપેલો, અહીંયા વર્તમાન કાળ છે. તો સો ધેટ હી કેન અર્ન મોર મની, આપણો ઓપ્શન નંબર બી. વેરી ફ્યુ સબ્જેક્ટ કમ્પેરિઝન આવ્યું, વેરી ફ્યુ આવે એટલે હંમેશા એઝ આવે અથવા તો સો એઝ આવે. તો વેરી ફ્યુ સબ્જેક્ટ બહુવચન છે તો ઇઝ ના આવે, અહીંયા ઇઝ ના આવે. બે છે આર વાળા, અહીંયા જોઈએ એઝ. યસ, આ આપણી પાસે ઓપ્શન છે. અહીંયા એઝ નથી, ખાલી એક જ એઝ છે, એક એઝ આવે નહીં. તો બી ઓપ્શન અહીંયા આપણો સાચો છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ આવે એટલે યુઝ ટુ યાદ રાખવાનું. યુઝ ટુ ની સાથે ક્રિયાપદ V1. માય મધર યુઝ ટુ આ યુઝ ડી નથી, અહીંયા ભૂતકાળ ના આવે તો કાઢી નાખવાનું. અહીંયા યુઝ ટુ, અહીંયા વોઝ પછી યુઝ છે, યુઝ ના આવે, યુઝ ટુ આવે. તો બે ઓપ્શન છે યુઝ ટુ. અહીંયા ઈડી છે, ઈડી ના આવવું જોઈએ, V1 આવે એટલે આ ઓપ્શન જતો રહે. યુઝ ટુ પછી V1 આવે એટલે આપણો ઓપ્શન આવે બી. ઇફ કૃણાલ હેડ રન ફાસ્ટ, ઇફ અને હેડ આવે એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ, બરાબર. કન્ડિશન ઇન ધ પાસ્ટ તો પછી વુડ હેવ, કુડ હેવ, શુડ હેવ આવું આવવું જોઈએ. તો હેડ છે એટલે કેન હેવ તો ના આવે. કુડ હેવ અને V3 આ આપણી પાસે ઓપ્શન છે, આવી શકે. કુડ હેવ પછી V3 આવવું જોઈએ, કેચ ના આવે એટલે ના આવે. નન ઓફ ધીસ તો ના આવે. આપણી પાસે એક ઓપ્શન છે કુડ હેવ કોટ, સી ઓપ્શન આપણો સાચો છે. ધ હાયર યુ ગો, ડબલ કમ્પેરિઝન આવ્યું. ડબલ કમ્પેરિઝન એટલે બે વખત કરવાનો. ઈઆર છે તો અહીંયા ઈઆર આવશે. ધ હાયર, ધ હેવી ના ઈઆર આવવું જોઈએ. યુ ફીલ ધ લાઇટ ના આવવું જોઈએ. ધ લાઇટર યસ અહીંયા આવી શકે. ધ લાઇટ ના આવે. તો આપણી પાસે ઓપ્શન છે અહીંયા ઈઆર છે, ધ હાયર તો અહીંયા ઈઆર આવવું જોઈએ, ધ લાઇટર. ધ હાયર યુ ગો, ધ લાઇટર યુ ફીલ, બી ઓપ્શન આપણો સાચો છે. માય સિસ્ટર કુક્સ ફૂડ, સપોઝિશન આવે એટલે એઝ ઇફ અને આગળ જતા વર આવું આવવું જોઈએ. તો જોઈએ એઝ ઇફ છે, સી વોઝ ના આવે. એઝ છે, એઝ ઇફ આવવું જોઈએ, ના આવે. એઝ ઇફ સી ઇઝ ના આવે. એઝ ઇફ વર, આજે કીધું એઝ ઇફ અને વર, તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન નંબર ડી. ઓકે,
આ હતા આપણા ફંક્શનના જવાબો. એના પછી જો આટલા ઝડપી ફંક્શનના જવાબ શોધવા હોય તો એક જ કાર્ય કરજો. શું મેં તમને દરેક ફંક્શનના વિડીયો આપેલા છે મારી ચેનલના પ્લેલિસ્ટના અંદર. એના અંદર તમે જોજો સ્ટાન્ડર્ડ 11 12 ઇંગ્લિશ ગ્રામર, એના અંદર આ બધા આપેલા છે. તમે ખાલી કીવર્ડ્સ યાદ કરો ને તમને ફટાફટ એના જવાબ મળી જાય. ઓકે, એના પછી સેક્શન ઈ તમે જો, સેક્શન ઈ ના અંદર આપણને શું આપ્યું છે તો કે નિબંધ લખવાના છે, પેરેગ્રાફ રાઇટિંગ. જેમાં પહેલો છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, બરાબર, દાદા દાદી વિશે લખવાનો છે. માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, તમારી કાર્ટૂન સિરીઝ કઈ ફેવરિટ છે, પસંદીદા. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, બરાબર, વૃક્ષો આપણા સારા મિત્રો. માય ફેવરિટ નેશનલ લીડર, તમારો જે નેશનલ રાષ્ટ્રીય નેતા હોય ફેવરિટ પસંદીદા. પોઝિટિવ એસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી, તમારી જે વ્યક્તિત્વ છે એની પોઝિટિવ સાઈડ બધાએ બતાવવાની, સારા સકારાત્મક પાસાઓ. બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ, અને આપણા જે ચોપડીઓ છે, પુસ્તકો છે એ આપણા સારા મિત્રો. તો આ બધાના અહીંયા પોઈન્ટ આપેલા છે. પોઈન્ટ વાઇઝ તમારે મુદ્દા વાઇઝ તમારે શું કરવાનું છે, નિબંધ લખવાનો છે, બરાબર. આ નિબંધો પણ હું અલગથી ટ્રાય કરીશ, કોશિશ કરીશ કે તમને અલગથી બધા જ નિબંધોના વિડીયો તમને પ્રોવાઈડ કરું, બરાબર. હું કોશિશ કરીશ. આખું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરી લીધું છે. આઈ હોપ કે તમને આ સોલ્યુશન સારી રીતે સમજણ પડી ગઈ હશે, બરાબર. વ્યવસ્થિત રીતે એને સોલ્વ કરી દો. તમારા મિત્રો સુધી પણ એને શેર કરો, અને કોઈ પ્રશ્ન ના ખબર પડે તો કોમેન્ટમાં જરૂર લખજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.